નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં આવતા પ્રકરણ 3 ચેપ્ટર 3 પરીક્ષા પાઠની સમજૂતી મેળવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે તમને દરેક લેક્ચરમાં જણાવતા હતા કે તમારે બુકમાં કઈ રીતે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જે બુક હોય છે, તમારી જે પાકી બુક છે, એમાં આપણે વ્યાકરણના ટોપિક ચલાવીએ એ વ્યાકરણ વિભાગમાં લખવાના હોય છે, અને તમારા જે પાઠ્યપુસ્તકના આપણે પ્રકરણ ચલાવીએ છીએ એ તમારે વિભાગ 1 માં લખવાના હોય છે. આવું આપણે અગાઉના દરેક લેક્ચરમાં જણાવેલું છે કે બુક છે એમાં 2 વિભાગ પાડવાના. પહેલો વિભાગ છે પાઠ્યપુસ્તકના પ્રકરણનો વિભાગ, અને બીજો વિભાગ છે એ તમારા વ્યાકરણનો વિભાગ. ગયા લેક્ચરમાં આપણે તમારે પહેલા પાઠની સમજૂતી છે એ સમજૂતી મેળવી, કાવ્ય 2 ની સમજૂતી પણ આપણે મેળવી લીધી છે. આજે આપણે પાઠ 3 ની સમજૂતી મેળવવાની છે. હવે પાઠ 3 છે પરીક્ષા, એ તમારે તમારી બુકમાં કઈ રીતે એના શબ્દાર્થ લખવાના છે હું તમને જણાવી દઉં. એ પહેલા વિદ્યાર્થી મિત્રો કે તમારે એક વસ્તુ યાદ રાખવાની કે પાઠના જે લેખક હોય કે કાવ્યના જે કવિ હોય એમનું પૂરું નામ લખવાનું, જન્મ અને મૃત્યુ લખવાનું, એમનું ખાસ જે સાહિત્ય સર્જન છે એ લખવાનું, એમનું કોઈ ઉપનામ ટૂંકું નામ હોય તો એ લખવાનું. પાઠ છે એના રચયિતાને લેખક કહેવાય છે. કાવ્ય છે કાવ્યના રચયિતાને કવિ કહેવામાં આવે છે. પાઠને ગદ્ય અને કવિતા, કાવ્યને પદ્ય. આ નાની નાની બાબત છે વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવી પડશે કે જેથી તમે કોઈ ભૂલ ન કરો. આજે આપણે પરીક્ષા પાઠની સમજૂતી મેળવવાના છીએ. તો એમાં શું છે અને એમાં શું જણાવવામાં આવ્યું છે કે મહાદેવ નામનો જે છોકરો છે એ શિષ્યવૃત્તિની પરીક્ષા આપવા માટે શાળાએ જતો હોય છે. ત્યારે રસ્તામાં પોતાના મિત્રો સાથે જતો હોય છે. ત્યારે રસ્તામાં જુએ છે તો એક ઢોર, રખડતું ઢોર છે એ ખેતરમાં જે પાક છે એને નુકસાન કરતું હોય છે. હવે ઢોરને કાઢવા માટે શાળાએ મોડો પહોંચે છે, અને મોડો પહોંચ્યો હોવાથી શું થાય છે કે શાળાએ એને જે પરીક્ષા શિષ્યવૃત્તિની આપવાની હતી તેમાં મોડો પહોંચ્યો હોવાના કારણે જે ઇન્સ્પેક્ટર હોય છે તેને પૂછે છે કે પરીક્ષામાં મોડું આવવાનું કારણ શું. ત્યારે એને બધી વિગત છે એ જણાવે છે. એ પરીક્ષામાં તો મોડો પહોંચે છે, પણ એ પરોપકારનું જે કાર્ય કરવા ગયો, બીજાનું જે સારું કરવા ગયો, જે ઈમાનદારીની પરીક્ષા હતી, એમાં મહાદેવ છે એ પાસ થઈ જાય છે. આવી સુંદર વાત છે એ આ પાઠમાં રજૂ કરેલી છે. હવે પાઠની સમજૂતી આપો ત્યારે વિદ્યાર્થી મિત્રો, તમારે બધાએ તમારું જે પાઠ્યપુસ્તક છે તમારી પાસે રાખવાનું છે અને એમાં જોતું જવાનું છે. અહીંયા મેં આ પાઠના અઘરા શબ્દો છે લખેલા છે કે જે હું તમને હમણાં વાંચીને સંભળાવીશ, કે જે તમારે પાકી બુકમાં કઈ રીતે લખવાના છે એ પણ કહું છું. એની સિવાયના અન્ય અઘરા શબ્દો છે હું તમને હમણાં લખી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે વિભાગ 1 માં પહેલા તો પાઠનું હેડિંગ વાંચવાનું છે. પાઠ 3 પરીક્ષા આટલું લખાઈ જાય પછી પાઠના લેખકનું પૂરું નામ પન્નાલાલ નાનાલાલ પટેલ. પાઠનું હેડિંગ બાંધો. એની નીચેની લીટીમાં પાઠના લેખકનું પૂરું નામ પન્નાલાલ નાનાલાલ પટેલ આ લખાઈ જાય પછી એમનો જન્મ અને મૃત્યુ. તો જન્મ ઈસવીસન 1912 અને મૃત્યુ ઈસવીસન 1988. આટલું લખાઈ જાય પછી પાઠનો જે સાહિત્ય પ્રકાર છે બોધ કથા, એ પણ તમારે નોંધ કરીને લખવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે મેં અડધા શબ્દાર્થ લખેલા છે અને અડધા બાકીના જે છે હું તમને હમણાં લખાવું છું. આપણે અહીંયા વધારે જગ્યા ન હોવાથી પાઠનો જે સાહિત્ય પ્રકાર છે અથવા જે લેખકની જે ખાસ કૃતિઓ છે એના નામ લખેલા નથી, પણ એ હું તમને હમણાં બોલીને જણાવું છું કે એ તમારે કઈ રીતે લખવાના છે. શબ્દ સમજૂતી લખો એ પહેલા લેખકે જે નવલકથાઓ આપી છે એ તમારે અલગ પોઈન્ટ કે એરો
છે અને યાદ પણ રાખવાની છે. જો તમને પરીક્ષામાં આમાંથી કોઈ પણ એકાદો પ્રશ્ન પૂછાય, એક વાક્યમાં જવાબ આપો એમાં પૂછાય કે ખાલી જગ્યા તરીકે કે કંઈ પણ તમને પૂછાય તો આ બધી વિગતો છે તમને યાદ હોવી જોઈએ. આટલું લખાઈ જાય પછી શબ્દ સમજૂતીની મેળી બાંધવાનું રહેશે અને વિદ્યાર્થી મિત્રો બુકમાં સારા અક્ષર કરજો. શબ્દ સમજૂતીનું હેડિંગ બંધાઈ જાય પછી નીચેની લાઈનમાં શબ્દાર્થ લખવાનું ચાલુ કરવાનું છે. હવે જે વિદ્યાર્થી મિત્રો ગયા વર્ષે આ શાળામાં હતા એમને બધી જ ખબર છે કે કઈ રીતે બુક બનાવવાની છે, પણ આ બધી જ માહિતી એ લોકોને ફરી યાદ આવી જાય એ માટે અને જે નવા વિદ્યાર્થીઓ આ વર્ષે આ શાળામાં જોડાયા છે એમના માટે આપણે જણાવીએ છીએ કે બુકમાં આ બધા જ પોઈન્ટ છે, આ બધી જ વિગતો છે એ બધું જ લખવાનું અને યાદ પણ રાખવાનું. તો શબ્દ સમજૂતીનું હેડિંગ બંધાઈ જાય પછી જે અઘરા શબ્દો છે મેં અહીંયા લખેલા છે એ હું હમણાં વાંચું છું અને જે તમારે તમારી બાકી બુકમાં લખવાના રહેશે. તો પહેલો શબ્દ છે મોલ. મોલ એટલે શું વિદ્યાર્થી મિત્રો? પાક. વરસાદ આવ્યા પછી જે ખેડૂત છે વાવણી કરે છે અને જે પાક ઉગે છે એ પાક. ત્યાર પછી વાયરો. વાયરો એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે પવન. ત્યાર પછી વીજળો એટલે કે પંખો. વિદ્યાર્થી મિત્રો આ બધા જ શબ્દો છે તમારે લખવાના છે. ત્યાર પછી છે ધ્રણ. ધ્રણ એટલે ગાડીનું ટોળું. ત્યાર પછી ફંફોળવું એટલે ખોળવું અથવા બારીકાઈથી એની તપાસ કરવી. ત્યાર પછી સગર્વ એટલે ગર્વ સાથે. કમ. કમ શબ્દનો અર્થ આ પાઠમાં ઓછું, એટલે આમ તો કમ શબ્દનો અર્થ છે એ ઓછું થાય છે એટલે કમ એટલે કે ઓછું. શિષ્યવૃત્તિ. શિષ્યવૃત્તિ એટલે કે સરકાર તરફથી મળતી સહાય કે જે તેજસ્વી વિદ્યાર્થી છે એને અભ્યાસ માટે મળતી આર્થિક સહાય. ત્યાર પછી હેડમાસ્ટર એટલે મુખ્ય શિક્ષક અથવા આચાર્ય. ત્યાર પછી વિદ્યાધિકારી એટલે કેળવણીના અધિકારી. હેડ ક્લાર્ક એટલે મુખ્ય કાર્યપાલક. ટેકો એટલે આધાર અને ઉજાણી એટલે નિજબાની. હવે આ બધા જ શબ્દો છે એ તમારે લખવાના છે. એ સિવાયના જે અન્ય શબ્દો છે હું તમને લખાવું છું જે તમે મારી સાથે લખતા જજો. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના શબ્દાર્થ છે એ લખાવું છું. મારી સાથે તમે પણ લખતા જજો. એમાં ઉજવણી પછી છે ઊંધિયું. એટલે ઘઉં. ત્યાર પછી છે અસમાનતા એટલે પંપાળતા. ત્યાર પછી છે અટકળ કરવી. એટલે અનુમાન કરવું. ત્યાર પછી છે હરાયું એટલે રખડતું બોલ. છૂટું ફરવું.
ત્યાર પછીના શબ્દાર્થ રેખા એટલે સૂકી માટીના મોટા ગામડા. ત્યારબાદ છે લાડના લટકા એટલે ગમતી બાબત ત્યાર પછી સોટું એટલે લાગણી અથવા સોટી. ત્યારબાદ છે ખારીલા એટલે ઈર્ષાળ. ત્યારબાદ ગંભીર એટલે ભોળું અથવા નિર્દોષ. ત્યાર પછીના શબ્દાર્થ લખાવો એ પેલા વાંચી જાઓ છો વિદ્યાર્થી મિત્રો. ઊંધિયું એટલે ઘઉં છે, જવ છે વગેરે જે પાક છે એ ધાન્યના ડૂંડા. ત્યાર પછી છે પસવારતા એટલે પંફાળતા. ત્યાર પછી અટકળ કરવું એટલે કે અનુમાન કરવું. ત્યાર પછી હરાયું એટલે જે રખડતું હોય, છૂટું ફરતું હોય, અંકુશ વગરનું. પછી મસ્તાન એટલે મધ ભર્યું. ઢેફા એટલે જે સૂકી માટીના જે મોટા ગામડા હોય છે એ. લાડના લટકા એટલે ગમતી બાબત. સોટું એટલે લાકડી અથવા સોટી. ખારીલા એટલે ઈર્ષાળુ. ગભરું એટલે ભોળું કે નિર્દોષ. એના પછીના શબ્દો છે આપણે લખીએ. હવે ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો જોડવું એટલે ઝાપટવું અથવા મારવું. જોડવું એટલે ઝાપટવું, મારવું, ધોકા કે લાગણી વડે આપણે કોઈને મારીએ એમ. ત્યાર પછી છે ભાંડવું એટલે ઠપકો આપવો. ત્યાર પછી છે અલમસ્ત એટલે મસ્તાન. પુષ્ટ અને જોરાવર. ત્યારબાદ વાડ એટલે જમીનની આજુબાજુ કાંટા વગેરે કરેલી આડ કે જે આપણે વાડીએ ખેતરમાં જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી છે એ શબ્દ આપણે લખીએ છીંડું એટલે નાનું માન.
જમ એ યમ પણ અહીં મૃત્યુ. ત્યારબાદ છે કથની એટલે કથા અથવા વાત. અને ત્યારબાદ છે સરવાણી એ નાનું ઝરણું. વિદ્યાર્થી મિત્રો આ બધા જ શબ્દો છે એ ફરીવાર વાંચી જાઓ, ધ્યાન આપજો. તો વિદ્યાર્થી મિત્રો પહેલા લખાયું હતું ઝૂડવું એટલે ઝાપટું અથવા મારવું. ત્યાર પછી ઘાટું એટલે ઠપકો આપવો. ત્યાર પછી અલમસ્ત મસ્તાન પુષ્ટ અને જોડાવા. ત્યાર પછી વાડ એટલે જમીનની આજુબાજુ કાંટા વગેરેથી કરેલી આગ જે આપણે બધાએ જોયેલી છે. ત્યાર પછી છીટું એટલે નાનો એવો જે માર્ગ હોય છે જવા આવવાનો એ. ત્યાર પછી જમ એટલે યમ પણ અહીંયા શું કે મૃત્યુ. કથની એટલે વાત કરવી, કથા. કથા એટલે વાત. કથની એટલે કથા અથવા વાત કે આપણે જે વાત કરીએ છીએ એ. ત્યાર પછી છે સરવાણી એટલે નાનું ઝરણું. હવે વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા પાઠના અઘરા શબ્દો કે જેના આપણે શબ્દાર્થ છે અત્યારે લખાવ્યા. હવે આપણે જે સમજૂતી છે એ પાઠની સમજૂતી મેળવીશું અને તમારે બધાએ પાઠમાં એટલે કે તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો પાઠ 3 પરીક્ષા. પાઠના લેખક છે પન્નાલાલ નાનાલાલ પટેલ. હવે પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ ઈસવીસન 1912 અને મૃત્યુ ઈસવીસન 1988 માં. હવે મેં જ્યારે તમને શબ્દાર્થ લખવાનું કહ્યું એ પહેલા કહ્યું હતું કે લેખકની ખાસ જે સાહિત્ય કૃતિઓ છે એ તમારે લખવાની કે જે હું તમને અત્યારે કહું એ રીતે તમારે તમારી બુકમાં લખવાની રહેશે. પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડવી હાલ રાજસ્થાનમાં આવેલા ગામમાં થયો હતો. તેમણે ઈડરમાં રહી માત્ર 4 અંગ્રેજી ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. આ વાત છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પન્નાલાલે માત્ર 4 અંગ્રેજી ધોરણ સુધી અભ્યાસ કરેલો હતો. તેમ છતાં ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક તરીકે નામના મેળવી હતી. ગુજરાતી સાહિત્યમાં આગવું મોખરે સ્થાન છે. તેમણે વડામણા, મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ, આ 3 નવલકથાના નામ તમારે યાદ રાખવાના છે અને તમારી બુકમાં એરો કે પોઈન્ટ કરીને લખી લેજો. તથા સુખ દુઃખના સાથી, વાત્રકને કાઠે અને કોરતા જેવા વાર્તા સંગ્રહ, આ 3 વાર્તા સંગ્રહ છે એ પણ તમારે પોઈન્ટ કરીને લખવાના રહેશે. આપ્યા છે. ગ્રામ જીવનનું નિરૂપણ કરવામાં પન્નાલાલ સફળ રહ્યા છે. જે ગ્રામ છે, ગામની જીવન છે એનું નિરૂપણ કરવામાં પન્નાલાલ પટેલ છે સફળ રહ્યા છે. તેમના સર્જનને ધ્યાનમાં રાખી તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે. ખેતરમાં બેસેલા ઢોરને, ખેતરમાં એક રખડતું છૂટું પડતું ઢોર છે આવી જાય છે, કાઢવા જતા પરીક્ષામાં મોડો પડેલો મહાદેવ, એને કાઢવા જતા પોતાની જે પરીક્ષા છે એમાં મહાદેવ છે એ મોડો પડે છે. ઈમાનદારીની પરીક્ષામાં પાસ થતો હોવાથી, ઈમાનદારી છે કે કોઈકનું સારું કરવા ગયો, ભલું કરવા ગયો, કે પોતાની ઈમાનદારીની જે પરીક્ષા છે એમાં પાસ થઈ જાય છે. ઇન્સ્પેક્ટર એને પરીક્ષામાં બેસવા દે છે. આ વાત અહીં રસપ્રદ રીતે
કરતા સુંદર વાતનું વર્ણન અહીંયા કરવામાં આવેલું છે, કેમ કે મહાદેવ છે પરોપકારનું કામ કરવા ગયો હતો. સૂર્ય ઉગ્યો, ઘઉં ચણાના મોલ ઉપર સોનું છાંટવા લાગ્યો. પાઠની શરૂઆતમાં શું છે કે સૂર્ય છે ઉગે છે અને જે પાક હતો, ઘઉં ચણાનો જે મોલ હતો, મોલ એટલે પાક છે, એના ઉપર સોનું છાંટવા લાગ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોનું શબ્દનો અર્થ છે એ કે જે સોનેરી કિરણો પાક ઉપર પડે છે અને જે પાકનું જે સૌંદર્ય છે, પાક છે એકદમ પીળાશ પડતો, સોના જેવો ચળકતો ચમકતો દેખાય છે એ. વસંતનો વાયરો મોલ ઉપર સોનું સાંભળવા માંડ્યો. વસંત ઋતુ છે એટલે વસંતનો જે વાયરો છે, પવન છે, એ મોલ ઉપર જે પાક છે એની ઉપર સોનું સાંભળવા માંડ્યું, એટલે કે એનો જે સોના જેવો જે પાક દેખાય છે, જે ચમકે છે એ. પક્ષીઓનું ટોળું, પક્ષીઓનું જે ટોળું છે એ વાયરાની પાછળ પડ્યું. સરસ મજાનું વાતાવરણ છે કે સૂર્ય ઉગેલો છે, એના સોનેરી કિરણો છે પાક ઉપર પડે છે, વસંતનો સરસ મજાનો વાયરો છે, પવન વાય છે, પક્ષીઓ છે એ પવનની ગતિમાં જે તરફ પવન જાય છે એ તરફ ઉડે છે, એની પાછળ જાય છે. પાંખોનો વીંઝણો વીંઝતું, હવામાનનું સોનું ધરતી ઉપર પાછું ધોકી લાગતું હતું. પક્ષીઓ છે ઉડે છે અને સરસ વાતાવરણ, સવારના સુંદર વાતાવરણની અહીંયા રજૂઆત કરેલી છે. ગામમાંથી ગાય ભેંસનું ધણ છૂટ્યું. હવે જે ગામ છે એ ગામમાંથી ગાય અને ભેંસનું જે ધણ છે, જે ટોળું છે એ છૂટે છે, નીકળે છે. ધરતી ઉપર વેરાયેલું સોનું મોઢે મોઢે ફંફોળતું. ધરતી ઉપર છે તો વિદ્યાર્થી મિત્રો વરસાદ આવે, વરસાદ આવે એટલે ચારેય બાજુ આપણને હરિયાળી જોવા મળે, લીલો ચારે બાજુ હરિયાળી છે જોવા મળે, પાક છે એકદમ સરસ થઈ ગયો હોય, એના ઉપર સૂર્યના કિરણો પડે અને સૂર્યના કિરણો પડવાથી પાકનું જે સૌંદર્ય છે એ વધુ ખીલી ઉઠે છે અને સરસ મજાના પવનમાં એ પાક છે ઝૂલતો હોય છે. આ બધું જ છે એ કુદરતી સૌંદર્ય જોવું એ પણ એક લહાવો છે. અને ગામમાંથી જે ગાય ભેંસનું ટોળું છે, જે ધણ છે એ નીકળે છે અને જે આ સોનું છે, સોનું એટલે કે અહીંયા પાકમાં પાક છે એ ફંફોળતું, ખાતું જતું હતું, ફંફોળતું જતું હતું. શાળાએ જવા છોકરા હાલ્યા. હવે છોકરાઓ છે એ પોતાની શાળાએ જવા માટે નીકળે છે. મોલ જોતા હવા ખાતા. જે મોલ છે, પાક છે ઉગેલો હતો એ જોતા જાય છે. હવા છે, સરસ મજાનું જે પવન છે, વાયરો છે વાતો તો એ પવન ખાતા જાય છે. પક્ષીઓના માળા પાડતા. હવે બાળક છે એ પક્ષીઓના માળા પાડતા છે. શાળાએ જતા જતા રસ્તામાં જે રમત કરતા હોય છે એ. ખેતર શેઢેથી પસાર થતી. ખેતર છે જે શેઢેથી પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલા પાડતા. નાનો એવો જે કાચો રસ્તો, પગદંડી ચાલવાનો જે માર્ગ છે એની ઉપર ચાલતા જાય છે. એક છોકરો બોલી ઉઠ્યો. હવે જે છોકરાઓ શાળાએ જવા માટે નીકળેલા હતા એમાંથી એક છોકરો છે બોલી ઉઠે છે, ઉપાડો પગ, આજે મારે પરીક્ષા આપવાની છે, એટલે કે ઝડપથી ચાલો, આજે તો મારે પરીક્ષા આપવાની છે. ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે. શાળામાં જે પરીક્ષા લેવા વાળા ઇન્સ્પેક્ટર સાહેબ છે એ કાલના આવી ગયા છે. તારે આપવાની છે, અમારે શું? હવે જે છોકરાઓ શાળાએ જવા માટે નીકળેલા હતા એમાંથી એક છોકરો આવી રીતે ઝડપથી ચાલવાનું કહે છે. તો ત્યારે એમાંથી બીજો છોકરો એમ કહે છે કે પરીક્ષા તો તારે આપવાની છે, એમાં અમારે શું? ત્યારે એમાં મોટો છોકરો મશ્કરીમાં બોલી ઉઠ્યો. એટલે એમાંથી જે મોટો છોકરો હતો એ મશ્કરીમાં એક બોલી ઉઠે છે, અમને ઓછી શિષ્યવૃત્તિ મેળવવાની છે. ત્રીજાએ તાપસી પૂરી. હવે આમાંથી ત્રીજો જે છોકરો છે એ વાતને ટેકો આપે છે, તાપસી પૂરે છે કે અમને થોડી કઈ શિષ્યવૃત્તિ મેળવવાની છે, તમે અરજી કરો તો તમને મળે. ઉમેરી, પણ તમે કઈ મારા જેવા ગરીબ નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું તેમ કે જે શાળાએ જતા હતા એ છોકરાઓ શું વાતો કરતા હોય છે કે શાળાએ જતા તે શિષ્યવૃત્તિની જે પરીક્ષા છે, પરીક્ષા લેવાના છે એના વિશે વાત કરતા હોય છે. એમાંથી એક છોકરો
ઉપાડો પર એટલે કે ઝડપથી ચાલો, આજે મારે પરીક્ષા આપવાની છે. ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે એટલે કહે છે કે આપણે ઝડપથી શાળાએ જઈએ, મારે જે પરીક્ષા છે શિષ્યવૃત્તિની એ આપવાની છે. ત્યારે એની સાથે જે બીજા છોકરાઓ હોય છે એમાંથી જે જવાબ આપે છે એ તારે આપવાની છે, અમારે શું કહે છે કે પરીક્ષા તો તારે આપવાની છે, એમાં અમારે શું? ચારેયમાં મોટો છોકરો મશ્કરીમાં બોલી ઉઠ્યો. હવે ચારેયમાંથી જે મોટો છોકરો હતો એ મશ્કરી કરતા બોલી ઉઠે છે, અમને ઓછી શિષ્યવૃત્તિ મેળવવાની છે. ત્રીજાએ ટાપસી પૂરી. એમાંથી જે ત્રીજો છોકરો હતો એ વાતને ટેકો આપે છે, ટાપસી પૂરે છે કે અમને થોડી શિષ્યવૃત્તિ મેળવવાની છે. હવે ત્યારે જવાબ આપે છે કે તમે અરજી કરો તો તમને મળે, પણ તમે કઈ મારા જેવા ગરીબ નથી. એટલે એમ કહે છે કે જો તમે અરજી કરો તો તમને પણ શિષ્યવૃત્તિ મળે, પણ તમે કઈ મારા જેવા ગરીબ નથી. પહેલો પણ તને જ ક્યાં મળી છે, તમારા 10ની પરીક્ષા લેશે ત્યારે ને મહાદેવ. વડાએ કહ્યું ને કેમ જાણ્યું કે પહેલા 3માં તું આવીશ? ચોથોય વાતમાં પડ્યો. હવે આ છોકરાઓ છે અંદર વાતો કરતા હતા અને એમ કહે છે કે તે કેમ માની લીધું કે પહેલા 3માં તું આવીશ એમ. ત્યારે શું કહે છે મહાદેવ ગર્વ સાથે કહે છે કે એમ તો નહીં પણ પહેલો આવીશ. મહાદેવ સગર્વ કહ્યું, મહાદેવ છે એ સગર્વ કહ્યું, ગર્વ સાથે કહ્યું કે હું તો પહેલો આવીશ. કહેવાય નહીં હો મહાદેવ, વડાએ કહ્યું. એટલે જે મોટો છોકરો હતો એને કહ્યું કે કહેવાય નહીં હો, આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું નહીં દોડે. એટલે જે કામ આમ આપણે સારી રીતે સરળતાથી થઈ જતું હોય પણ ખરેખર સમયે એ કામ સારું ન થાય. ન શું દોડે એવી પાટી વેલા ઉઠે. ત્રીજો વચ્ચે બોલ્યો મણિયાને તું કમ ન જાણતો, છઠ્ઠા ધોરણમાં પહેલા નંબરે આવ્યો જ હતો ને વળી. એટલે ત્રીજો છોકરો છે વળી પાછો એમ કહે છે કે મણિયો છે એને તું ઓછો ન સમજતો, છઠ્ઠા ધોરણમાં એ પહેલા નંબરે આવ્યો હતો ને વળી. એ તો હું માંદો. ત્યારે પાછો છે શું કહે છે કે હું ત્યારે માંદો ને વાત અધૂરી. પછી પાછો ચોથો છોકરો છે બોલી ઉઠ્યો ને નટુડો ઓછો છે કે. હવે એમ કહે છે કે નટુડો છે એ કાંઈ ઓછો છે? એમાં પાછા એના બાપા હેડમાસ્તર છે, આપણે આગળ જોયું તે મુખ્ય શિક્ષક આચાર્ય. કેમ કે છે કે એના પપ્પા છે તો પાછા હેડમાસ્ટર છે. બીજાએ ત્રીજી વાત કરી, મને તો લાગે છે કે બચુડાના મામા મામલતદાર છે તેથી એને તો મળવાની જ. હવે શું કહે છે કે બચુડો છે એના મામા તો મામલતદાર છે એટલે આ શિષ્યવૃત્તિ તો એને જ મળવાની. ને ધનશંકરના માસા એ જ મને કહેતો હતો કે વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે. હવે શું કહે છે કે ધનશંકરના જે માસા છે એ જ એને કહેતો હતો કે કેળવણી વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે, એમના જ હાથમાં આ બધું જ છે એમના હાથમાં છે. મહાદેવ ન ડગ્યો. પણ મહાદેવ શું કહે છે, નારે ના, એવું જ હોત તો પરીક્ષા જ ન લે. એટલે એમ કહે છે જો આવું જ બધું થવાનું હોત કે થાય તો થોડા કઈ પરીક્ષા લેવાના હોત. ખાલી તમે ઘોડા દોડાવો છો એટલે ખોટી આવી બધી વિચારો છે, વાતો છે એ કરો છો. વડાએ કહ્યું ઠીક ભાઈ જોઈએ છીએ ને. એટલે એમ કહે છે કે ઠીક છે ભાઈ જોઈએ છીએ ને. મામાનું ઘર કેટલે દીવો બળે એટલું. એટલે વખત આવ્યો, ખરેખર શું છે એની જાણ થઈ જશે. હા દીવો બળે એટલે પહેલો નંબર લાવો. મહાદેવ તાનમાં હતો એટલે એમ તો ખુશીમાં મહાદેવને ગર્વ હતો, એને વિશ્વાસ હતો, એ ગર્વ સાથે બોલે છે કે પહેલો નંબર લાવો. હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પાઠની સમજૂતી છે એ અહીં સુધી રાખીશું. આગળના લેક્ચરમાં આપણે આગળની સમજૂતી મેળવીશું. હવે વિદ્યાર્થી મિત્રો આજે છે એ તમે તમારા જે આપણે અઘરા શબ્દો લખાવ્યા એ ફરી વ્યવસ્થિત વાંચી જાજો કે જેથી તમને અઘરું ન લાગે, અને બધા જ આપણે જે કંઈ પણ લખાવીએ છીએ એ વાંચતા